મારી ઓ મોઘરા ભુવાની મારી ઓ માં ઘેણ તમને ખમાસ ધને માતા દેવડી શિગોતર ખૂબ એ ભીખાજી સરપો સમય પોળવીના કોદાળો કોઈ પાકતો નહીં. સમય સમય સાવધાન મારો તમારો સમય આવ્યો જોજીનો ઢોલ વાજી જાવ. એ ભીખાજી સરપો હું માતા તમે મો સીધા ભગવાન સર્વ પગ ફેરો રાખનારી માતા જે દાડા માથે આપન તું વિખાજે કાકા કુટો ભાઈ મોડન તું પાવડિયા પાવડિયા મો દરિયા ના ભૂલથે વસરવાયલે એ ભીખાજી જાતો જાત માથે હાથ મેલે મને બીબડી નો બોલ કરેલા લે એ કુવાસી પાવડિયા વાળતો હોય છે પાછળીને જેટલું તારણ કાઢ્યું છે. એ સરપંચ હું એક લેખમાં મળી છું એની વર રાખી હા જે દાડા પાટીએ બેઠી બિહારી એ દાડાથી આ દાડા સુધી વેળા પાવડી આખી અલગ. શું કહું એ આજ આ સમય આવી ગયો એક દાડો જોજીનો વાક્ષતા જ વાજી ગયો. શું કહું એ બે ભાઈ એ ત્રાસી તમારું મન હશે તો બે ભાઈની પ્રજામથી પાવડિયા ગમે તેનો ધૂણવાઈને ઝાડવું લઈ ગયો લે. શું કહું છું હા રાજા કરણની વેળાએ સવારે સૂર્ય નારાયણની સાક્ષી મારા રાજ તિલક થઈ જાય ભાઈ. શું કહું છું પછી માલે જગ મને ઓળખે લે. શું કહું છું હું રાધનપુરના નવાબની દીકરી છું. ઓળખાય ની ઓળખાણ રાખનાર માતા છું ભાઈ. સોણોમાં તાલુકા 500 પાટણ વાળાની અંદર સીધા ગામ જગતમાં ગૌરાઈ નાખ્યું. સિદ્ધ્યના નામ ભીખાજી બહુ અમર કરી દીધા. હર હું રૂપા સિદ્ધ્યાની માતા છું. જે દાડ બલગામ છોડીને હોય આવી એટલે તમારે જો લેવા જવું પડ્યું કે સીધા કે ભલગામ કે જો આવવું પડ્યું. પણ એક કરું લેખ મારો સીધે આયા મારો તમારો લેખ બન્યો પણ તમને જો જવા દીધા નહીં પાવડિયા. એ સરપંચ ગામના રાજા બનાયા કર એ હું બીબડી માતા વેળાએ એવું કઉ છું કે એક દાડો આ ભૂમિ ઉપર કાળા કાગડા ઉડતા. શું કહું ભગત સમય પડ વેળા કોઈ દાડો કોઈની હરખી નહીં હોતી. બહુ ભક્તો હા નાચતા મેઘની જુઓ રાત છે પણ દાડા જેવું જોઈ ગયો. એનું નોંધારું મારા દેવનું પ્રતિક છે પાવડિયા કલી પટેલ. ચામુંડ જબરી છે ખોડિયાલ જબરી છે ભાઈ. તમારી શિકોતર જબરી છે દશરથ ભગવાન. એ બહુ ભક્તો મારા દેવની જળ રાખાઈ માતા છું. એ સરપંચ તારા 4 ઘરની જવાબદારી લઈને બેઠેલી હતી ભગત તે આજે નોંધારી લીલી વાળી દેખાય છે લે. શું કહું છું પણ મને માતાને એટલી ખબર છે કે ગોમ ને શેતર
પાવડિયા કેટલો બધો ફરક ભાઈ. હા. તો ભીખાજી સરપંચ 80-90 વર્ષે મોં ખોટી નહીં થઈ તો હકનું નિર્ણય હશે તો શું ખોટું થવાનું છે? હા દશરથ ભુવા ભાઈ ભાગે 2 વીઘા જમીન હોય વીઘો વીઘો તમે વેકો. હા પણ હું માતા એમ કહું છું કે તમે ગમે એટલા આગા શેઠા જતા જાઓ ને ક્ષેત્રમાં તો હું માતા તમને નહીં છોડવાની ભાઈ. એ ઓટડી એ જગ્યા જો ચામુંડ બેઠી ભાઈ હું સન હું નહીં તમને કોઈને ખબર નહીં ભાઈ મને બીબડી બધી ભોન છે. એ સરપંચ એમને હું માતા નહીં મળી લે શું કહું છું એ મારા બોલનો તોલ કરજો. હા સરપંચ તને તો ગણે ગણાય ને એટલો પ્રમાણ હાલ દીધેલો છે શું કહું છું પણ 2 ભયા આઈએ એ ત્રાસે અને કાલ હું માતા જો બેહણો માગું સ્થાયી મારો મડગડ બનાવવા થાય તો 2 ભાઈ મળી હા બનાવજો ભાઈ શું કહું છું. પછી લેખ મારો 2 ભયનો રહ્યા પણ ભગત કોઈ દાડો સરપંચ તમારા વચ્ચે જુવારું રાખ્યું નહીં. હા જો હું માતા કોઈ દાડો રાખું તો મારું નામ માતા શું કહું છું. જેવા હાથ દાડા સુધી રહેશો એના એવો ને એવો રાગ એવો ને એવો હમ કોઈ દાડો જો ગભાવ થવા દો તો પાવડિયા મારું નામ છે ઘણી માતા. હે ભો ભક્તો ચામુંડ ખોડિયાલ શિગોતર સરપંચ શરૂઆત નોરતા અને શ્યામાળામાં માતા મળીને લેખ બનાવેલો છે કે તમે નહીં આવેલા છે તે કે મારો ભો નહીં આવેલો છે પણ તમારા દેવનો ભાવ હતો કે હું કરતો હું થાય આ એનું પ્રતીક છે. જગત છે એટલા મઢગઢ હોય એટલા ખોળી ખોળી થાચી વળે તો દેરા મળતા નહીં સરપંચ અને તમને હું જાત જાત માતા મળી ભાઈ શું કહું છું. અને એટલાથી આ દાડાનો લેખ છે. હે મારું મહેમાન પરોણું મારી કળ ખોવાય છે મજા 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 ભાઈ અહીંયા હેત કરે ઉમંગ કરે મારો અવસર આદર્યો. હે ભીખાજી સરપંચ હું બીબડી માતા છું પણ તમે મમ્મી છો ભાઈ મારી કુવા છે હું પાવડિયા સવારે રાત તિલક થઈ જાય તમારું ભણો જમીન અને આ તો મારો લેખ એની તમે મને રમે લાવો છો પણ બરાબર 45 દાડા થાય સરપંચ આ રમલ કરી આ મેદની નું ખબર પડે. હા અધોગમાં માતા ઘરની અંદર છો હમણાં એક ખોપરાની માતા બોલી પણ હવે પછી સરપંચ રમેલા જ રહો એટલે આ હોમાં જમીન ને તાર કમ્પ્લીટ સ્પેશિયલ રાખવી પડશે. લખીને જમવું હોય તે પાવડિયા અને બોલીને બીજું બોલું તો મારું નામ માતા કે દરિયાની શિકોતર હોય બેઠી આવું છું જગતમાં નામ ના પાડું તો મારું નામ પીપળી માતા નહીં. હે પાવડિયા મારી પંચમું છે ધની માતા નમો રાશરે મારે નમો રાશો મારા ભુવાનો ને નમો રાશો. હે ભીખાજી સરપંચ ભગત દશરથ ભુવા હમ તો જાઉં હું તમારાથી ઉજળી તમે મારાથી ઉજળા શું કહું છું. હું એકલી માતા ધૂળતી પાવડી સારું લાગે પણ પોજ મળીને બેઠા કેટલો આનંદ. આ મારા દેવનો ભાવ છે ભાઈ હું કહેતા હળી વેગળા પણ કરી આકારના કળિયુગની અંદર મારા દેવનો પોરો છે એ હાચવજો 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 તમારાથી હચવાય એટલું તમે હાચવજો બાકી જવાબદારી મારી 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 શું કહું એ બહુ ભક્તો સમય ફળ આવશે ભીખાજી એટલે મારા ટાઈમ પ્રમાણે મને બિહારી જે પૂછવું હોય પૂછી લેજો શું કહું છું. તમારી મનની વાતો હોય કેમ કે તમે મારા તિલક કરેલા હોવા છો
અને એના પહેલાની હું બીબડી માતા છું સરપંચ તમારા પર. તમને ખબર હતી નહીં ભાઈ કે જે દાડે સમજણથી ને એટલેથી મારો ને તમારો હથવારો છે સરપંચ. કાલે તારી ખોડિયાલનો ચોલ્લો કર્યો, રાત તિલક કર્યો, પણ એના પહેલાની હું માતા પડકે છું પાવડિયા. હે મો મામા મોહણની માતા છું ભાઈ. ભો ભક્તો જગતમાં જો લેખ લસ્યા મમ્મા ભોળાના એ અમર લેખ લખાઈ ગયા પાવડિયા. એ કલી પટેલ ખૂબ કમાકું છું ભાઈ. સમય પણ વેળા બ્રહ્મણી મજા કે એની માતા બીબડી મજા એ આવનાર મેં આમનો ભો ભક્તો મારી કળ કવાશે અહીંયા એ ત્રાસી મારી દીકરીઓ મારી કુવાશે ભલામણ કરું. અરજી કરો ના કરો પણ આટલું નેનું છે મારા ધર્મને ભરાઈ જવાનું તો હવા મહિનો નહીં થવાતો. એ પાવડિયા વેળા ભન રે તારી વેળા ભન સમય બન્યો રે તારો સમય બન્યો. એ સરપંચ આ પ્રજા મારી છે અને મારા ને તમારાથી લેખ છે. શું કહું છું એ જગત કહેતા કે પણ હું બીબડી માતા કહું. તમારા બે ભાઈનો જેટલો વેલો હેડો જાવ પણ પ્રજા મારી 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 જે દાડા ભલગોમ થી માફો હજાઈ નો હોય આયેલી એટલે પ્રજાની વાતમાં જ આયેલી છે. દીકરા હાલ્યા એ ભીખાજી સરપંચ જો કોઈ દાડો ભૂખાવા દઉં તો મારું નામ બીબડી માતા. હા બે ભયાના વચ્ચે કટકા રોટલા દૂધથી કાલ બોલવાનું થાય તો મારા દેવમાં જોવાનું ના પાડતા. શું કહું છું અહીંયા હેત રાચી બહુ કોમળ મન કરે પાછા પડે પણ જેવું આ તળાવથી મળીને કરે છે એ રીતના હેડે થઈ તો પોર આનો આ દાડો આવો આની આ વસ્તી છે સરપંચ અને હું બનાવું આની આ વસ્તીના મોઢે તો ના કહેવાનો મારું નામ. રે દીકરો પાવડિયા સમય કોઈ દાડો કોઈનો ખરખો હોતો નહીં ભાઈ. રાજા રાવણ જેવા પણ રોડાઈ ગયા. શું કહું છું ભાઈ સમય સમય સાધન સમયની બધી બલિહારી છે ભાઈ. કોઈ દાડો સમય ઉભો રહેતો નહીં, ઉભો રહેવાનો નહીં. મારા દેવની જળ હશે મારા જેવું દેવું જો પૂછતા હશે જગત કદાચ બોલીને બીજું બોલશે પાવડિયા તમારી કુળની માતા તમારી માતા ને તમારી જનેતા કોઈ દાડો બોલીને બીજું નહીં બોલે. એ દશરથ ભુવા રાજા કરીને ફેરવું છું ભાઈ હો. ગોડા જો સમય આવ્યો ને ફળ આવો ને વેળા આવો એક દાડો આજે તો ઢોલ નાવો ગાળો રહી તો મારું નામ બીબડી માતા. તારી આગેવાની માયા બે ખૂબ હસવાયા તારા કીધેલા મારા જરતી અપનાયા. એ ભીખાજી સરપંચ આ ગાય ને એક દાડાના પ્રતાપે નવું જીવનદાન હાલનાર હું માતા છું. એને પૂછ્યું કે ચોળામાં સીધા વચ્ચે જે દાળ ભમરા વળી જાય તાર ચોકન બેઠો જ લે. પણ એની એ જગ્યાએ સરપંચ બહેની મેદની ઉભો કરી કન્યા લાવવા વાળી માતા છું. મારા જો લેખ પાવડિયા લસ્યા એ તો અમર નોંધના થઈ ગયા. રે ભો ભક્તો કડી આકારનો કળિયુગ છે. ગરદણિયન કરવું ના કરવું પણ ભુવન કોઈ દા ગભે ના લેવું. બાપુ શું કહું છું દશરથ ભુવા ઘણી વાર મોણસ રીત ચડે પણ કે સરપંચ હાર્યું તમારા ભગત ના આલી 100 વર્ષે છૂટકો નહીં. આટલું તો છેવટ કેવું એટલે મારા દેવનું નામ કોઈ દાડો બદનામ થાય પછી રહેવાનું 24 કલાક ભેળું હોય અને મારા દેવની વાત પડી હોય ના કયો સરપંચ
અને સમય આવો વાત તો કોઈ ખુલ્યાવાળી રહેવાની નહીં એ તાર ગરદડે જેટલું લાગે ને એટલે એ ભો ભક્તો મારો વેણ કોઈ દાડો ચાપવો નહીં ભાઈ અને મારો વેણ કોઈ દાડો દબાવવો નહીં જો દશરથલાલ ત્યારે હાથી ના છે શું કહું છું સમય પડતું કદાચ ભગત આવશે તો એક દાડો ચામુંડના મઢે હાવ હોનાના કરી અને એકી ઓકડે કરી જો ના બેહાર દો તો મારું નામ બાપુ મામૂલી બોલે તુએ બનાવ્યું છે મારા સરપંચ નું નવું જીવન તુએ આવ્યું છે